કોઈ સંતની દ્રષ્ટિ તમારા ઉપર પડે એટલે બેડો પાર થઈ જાય. સાહેબની દ્રષ્ટિ પડી ગઈ. અને સાચું કહું, ત્યારથી આપણે મનોમન સંકલ્પ કરી લીધો ધનજીભાઈ, क्या ये सब माया छोड़ के भंडारा चला और कुछ नहीं, गुरु महाराज आपके शरण में. અને જો આની કૃપા કેવી છે જુઓ. અને આનું જ્યારે ભૂમિપૂજન કર્યું ત્યારે આજે આપણી વચમાં નથી રહ્યા તારાચંદભાઈ છેડા, એમણે આનું ભૂમિપૂજન કરેલું. આમ ત્યારે ગુરુ મહારાજના હાથે દીપ પ્રાગટ્ય થયેલું. અને ધૂણો દીપ, જે ધૂણો છે ને, તમે બધા દર્શન કરવા જાવ છો, એ ધૂણાને અડવાની બનાવ્યો. અમુક તો બેનો અંદર હાથ નાખીને ખાખ લઈ જાય, એલા એ ધૂણો નથી. આને ખાલી આમ દૂરથી આમ દર્શન કરાય, આના ધુમાડા ખાલી આવી જાય તો બેડો પાર થઈ જાય. આ તો આમ અંદર આમ રે આમ, આ શું, આ ઈ નથી. શત્રુઘ્નદેવજી મહારાજે પવિત્ર હાથથી બનાવેલો આ ધૂણો. અને કહ્યું ભાઈ બ્રાह्मण बालक बस यहाँ हनुमान जी की सेवा कर, ये पादुका की सेवा कर, तेरा बेड़ा पार हो जाएगा. કોઈ દી કે લાલચ ન રાખજે બાપુ, આ ગુરુના શબ્દો, ગુરુ કે ને એમ કરવાનું. બાકી યાદ તો ગુરુ આમ કે શિષ્ય કે નહીં બાપુ, વ્યવસ્થાના ભાગરૂપે આમ કર્યું તો મરો, તમારા બાપનું શું. હા બીજું શું હોય. તો ગુરુના પહેલા તો ગુરુના વચન ઉપર વિશ્વાસ. ગુરુ એમ કે તું આ ન કરજે એટલે કદાચ 1 કરોડનો ફાયદો થાય તો નહીં કરવાનું. એને ગુરુ શિષ્ય. બાકી તો આજના તો કે લોભી ગુરુ લાલચુ ચેલા, ફિર દોનો કા નરક में ठेलम ठेला. લોભી હોય ગુરુ, લાલચી હોય ચેલા. એ કે અહીંયા જઈશ તો કાંઈક મળશે, અહીંયા જાય તો કાંઈક મળશે. શું ધૂળ મળે એને, પાણા મળે એને પછી તો. બાકી પવિત્ર હૃદયથી એ સાધુ સાહેબ એ કે આમ ન કરજે કોઈ દી, અને સ્વાર્થ ન રાખજે. આ જગતમાં, જગત સ્વાર્થી છે. મારા ગુરુજીએ બહુ અનુભવ કરેલા છે, એના અનુભવથી હાલે છે. એક સમય નબળો આવ્યો આશ્રમનો, તમને જ વાત કરી દઉં. અમુક ભક્તો આવતા હતા ખૂબ, અને અત્યારે કળિયુગને તો ચડે ના ઉપર તો શાહ નાખી ચડે ને પછી તો લમણો નતું વાળતા. લાલા ચડે ના ઉપર તો આમ. તે સમયમાં અમુક ભક્તો આવતા ને ખૂબ, એટલે પછી કુદરતી વંટોળ વાયો તે બંધ થઈ ગયા આવતા આવતા. એટલે સાલું મને અફસોસ બહુ થયો. મેં કીધું અરે આ તો બંધ થઈ ગયા, હવે આશ્રમ કેમ ચાલશે, આ શું થશે હવે, આનું શું. આ તો રૂપિયાવાળા હતા, હવે નથી આવતા. આ અફસોસ સાથે હું ખીરી ગયો. અને સમાધાન જોજો એક વસ્તુ સાહેબ, ગુરુ જ આપી શકે, બીજી કોઈ નહીં. સમાધાન એના કને હોય. એટલે હું તો હાલ્યો ગયો બાલા ચડી, गाड़ी लेन शांति थी. गुरु महाराज के पास बैठे, बोला कैसा चल रहा है. मैं बोला ठीक है, अभी तो थोड़ी तकलीफ है, गाय है 4-5, 2-4 कुटिया बनाई है, मगर है नहीं कुछ. पर मैं कीधु एक प्रश्न है. गुरु के शू. मैं कीधु अमुक भक्तो आवता था ने केम नाराज થઈ કાઈ ખબર નથી ને બંધ થઈ ગયા આવતા આવતા. હવે આવતા નથી સાહેબ. ગુરુ જુઓ તમે, ગુરુ એટલે કે આ તને અનુભવ અત્યારે થયો ને એ અનુભવી કે મને 50 વર્ષ પહેલા થઈ ગયો હતો. શત્રુઘ્નદાસજી મહારાજ એમ કહ્યું. અને પછી ઉનાળાનો સમય હતો એટલે આમ બાજુમાં લઈ ગયા. આ દેખાય છે. મેં કીધું શું આ ઝાડ શેનું છે. મેં કીધું પીપળનું. બસ એ કે જો એમાં પાંદડા ખરી ગયા. મેં ખરી ગયા. હવે બીજા આવે છે. મેં આવે છે. આ ઝાડ કોઈ દી કે અફસોસ કરે છે. મેં કીધું ના. તો આશ્રમ છે ને, सरोवर तरोवर संत जन चौथा बरसत मेघ परमारथ के कालने चारे दरियो दे. आ जरा अफसोस करे છે કે નહીં, આજ ઈ પાન કરીને જેડું થઈ ગયું, કાલ નવી કૂંપળ ફૂટશે. સાહેબ આ ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ્યો ને તો આ બધી મારી નવી કૂંપળો ફૂટી. આ નવી કૂંપળો જુઓ તમે, ચારે બાજુ લીલી હરિયાળી.